આપણે પદ્મ પુરાણના 30મા દિવસની કથાને આગળ વધારીએ. જૈમિની બોલ્યા કે રાજન, આ પૃથ્વી પર દાનથી વધીને અઘરું કાર્ય બીજું કોઈ નથી. આ વાત પ્રત્યક્ષ જોવામાં આવે છે. સમસ્ત દુનિયા એની સાક્ષી છે. સંસારમાં લોભથી મોહિત મનુષ્ય ધન્ય માટે પોતાના પ્રિય પ્રાણોની પણ પરવા ન કરતા સમુદ્રમાં અને બિહેડવનમાં ઘૂસી જાય છે. અનેક લોકો ધન માટે બીજાની સેવા પણ સ્વીકારી લે છે. વિદ્વાનો ધન માટે પાઠ કરે છે તથા બીજા લોકો ધનની ઈચ્છાથી હિંસાપૂર્ણ કષ્ટસાધ્ય કાર્ય કરે છે. એ જ પ્રમાણે કેટલાય લોકો ખેતીનું કામ કરે છે. આ પ્રમાણે દુઃખ ઉઠાવીને કમાયેલું ધન પ્રાણોથી પણ વિશેષ પ્રિય લાગે છે. એવા ધનનો પરિત્યાગ કરવો અત્યંત કઠણ છે. મહારાજ, તેમાં પણ જો ન્યાયોપાર્જિત ધન છે તેને જો શ્રદ્ધાપૂર્વક વિધિ અનુસાર સુપાત્રને દાન આપવામાં આવે તો તેનું અનંત ફળ મળે છે. શ્રદ્ધા દેવી ધર્મની પુત્રી છે. તે વિશ્વને પવિત્ર તથા અભ્યુદયશીલ બનાવનારી છે. એટલું જ નહીં, તે સાવિત્રી જેવી પાવન જગતને ઉત્પન્ન કરનારી તથા સંસાર સાગરથી ઉદ્ધાર કરનારી છે. આત્મવાદી વિદ્વાન શ્રદ્ધાથી જ ધર્મનું ચિંતન કરે છે. જેમની પાસે કોઈ વસ્તુનો સંગ્રહ નથી એવા અંકિંચન મુનિ શ્રદ્ધાળુ હોવાના કારણે સ્વર્ગને પ્રાપ્ત થાય છે. નૃપશ્રેષ્ઠ દાનના અનેક પ્રકાર છે, પરંતુ અન્નદાનથી વધીને પ્રાણીઓને સદગતિ પ્રદાન કરનારું બીજું કોઈ દાન નથી. તેથી જળ સહિત અન્નનું દાન અવશ્ય કરવું જોઈએ. દાન આપીએ ત્યારે મધુર અને પવિત્ર વચન બોલવાની પણ જરૂર છે. અન્નદાન સંસાર સાગરથી તરનારું હિત સાધક તથા સુખ સંપત્તિમાં હેતુ છે. જો શુદ્ધ ચિત્તે સુપાત્ર વ્યક્તિને શ્રદ્ધાપૂર્વક એકવાર પણ અન્નદાન આપવામાં આવે તો મનુષ્ય સદા ઉત્તમ ફળ ભોગવે છે. પોતાના ભોજનમાંથી એક મુઠ્ઠી અન્ન અગ્રગાસ રૂપે અવશ્ય દાન કરવું જોઈએ. તે દાનનું બહુ મોટું ફળ છે. તેને અક્ષય માનવામાં આવે છે. જે દરરોજ એક શેર કે એક મુઠ્ઠી અન્ન ન આપી શકે તે મનુષ્ય પર્વના દિવસે ભક્તિ સહિત બ્રાહ્મણને ભોજન કરાવી દે. રાજન, જે દરરોજ બ્રાહ્મણને અન્ન આપે છે અને જળ સહિત મિષ્ટાન ભોજન કરાવે છે તે સ્વર્ગમાં જાય છે. વેદોના પરગામી ઋષિ અન્નને જ પ્રાણ સ્વરૂપ બતાવે છે. અન્નની ઉત્પત્તિ અમૃતથી થઈ છે. મહારાજ, જેણે કોઈએ અન્નનું દાન કર્યું છે તેણે જાણે પ્રાણદાન આપી દીધું છે. તેથી તમે યત્નપૂર્વક અન્નદાન કરો. સુબાહુએ કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, હવે મને સ્વર્ગના ગુણોનું વર્ણન કહી બતાવો. જૈમિની બોલ્યા કે રાજન, સ્વર્ગમાં નંદનવન વગેરે અનેક ઉદ્યાન છે જે અત્યંત મનોહર, પવિત્ર અને સમસ્ત કામનાઓને પૂર્ણ કરનારા છે. એ સિવાય ત્યાં પરમ સુંદર એક દિવ્ય વિમાન પણ છે. પુણ્યાત્મા જીવો તે વિમાનમાં બેસીને વિચરણ કાર્ય કરે છે. ત્યાં નાસ્તિક લોકો જતા નથી. ચોર, અસમય, નિર્દય, ચાડિયા, કૃતજ્ઞ અને અભિલાષી પણ જઈ શકતા નથી. જે સત્યના આધાર પર રહેનારા શૂર, દયાળુ, ક્ષમાશીલ, યાજ્ઞિક તથા દાની છે તે મનુષ્યો ત્યાં જઈ શકે છે. ત્યાં કોઈને બીમારી, વૃદ્ધત્વ, મૃત્યુ, શોક, ઠંડી, ગરમી, ભૂખ, તૃષા અને ગ્લાનિ સતાવતી નથી. રાજન, આ તથા બીજા પણ અનેક ગુણ સ્વર્ગલોકમાં છે. હવે ત્યાંના દોષોનું વર્ણન સાંભળો. ત્યાં સૌથી મોટો દોષ એ છે કે બીજાની આપણાથી અધિક સંપત્તિ જોઈને મનમાં અસંતોષ થાય છે તથા સ્વર્ગના સુખમાં આસક્ત ચિત્તવાળા પ્રાણીઓનું તરત જ ત્યાંથી પતન થઈ જાય છે. અહીં જે શુભ કર્મ કરવામાં આવે છે તેનું ફળ ત્યાં સ્વર્ગમાં મળે છે અને સ્વર્ગને યોગભૂમિ, ભૂમિ માનવામાં આવે છે. સુબાહુએ કહ્યું કે બ્રહ્મન, સ્વર્ગ સિવાય જે દોષ રહિત સનાતન લોક હોય તેનું વર્ણન કરો. જૈમિનીએ કહ્યું કે રાજન, બ્રહ્મલોકથી ઉપર ભગવાન શ્રી વિષ્ણુનું પરમ પદ છે. તે શુભ, સનાતન અને જ્યોતિર્મય ધામ છે. તેને જ પરબ્રહ્મ કહેવાય છે. વિષયાસક્ત મૂઢ પુરુષ ત્યાં જઈ શકતા નથી. દંભ, લોભ, ભય, ક્રોધ, દ્રોહ અને પ્રભાવિત લોકોનો ત્યાં પ્રવેશ થઈ શકતો નથી. જે મમતા અને અહંકાર રહિત, નિર્દ્વંદ, જીતેન્દ્રિય તથા ધ્યાન યોગપરાયણ છે તેવા સાધુ પુરુષ જ તેમાં પ્રવેશ કરે છે. સુબાહુએ કહ્યું કે મહાભાગ, હું સ્વર્ગમાં નહીં જાઉં. મને તેની ઈચ્છા નથી. જે સ્વર્ગથી એક દિવસ નીચે પડવાનું છે તેને પ્રાપ્ત કરનારા કર્મ જ હું કરીશ નહીં. હું તો ધ્યાન યોગ દ્વારા દેવેશ્વર લક્ષ્મીપતિનું પૂજન કરીશ અને દાહ અને પ્રલયથી રહિત એવા વિષ્ણુલોકમાં જઈશ. જૈમિની બોલ્યા કે રાજન, તમારી વાત બરાબર છે. તમે બધાના કલ્યાણની વાત કરો છો. વાત્સવમાં રાજા દાની હોય છે. તેઓ મોટા મોટા યજ્ઞો દ્વારા શ્રી વિષ્ણુનું યજન કરે છે. યજ્ઞોમાં બધા પ્રકારના દાન આપવામાં આવે છે. ઉત્તમ યજ્ઞોના પહેલા અન્ન, પછી વસ્ત્ર અને તાંબુલનું દાન આપવામાં આવે છે. ત્યાર પછી સુવર્ણદાન, ભૂમિદાન અને ચૌદાનની વાત કરવામાં આવે છે. આ પ્રમાણે ઉત્તમ યજ્ઞ કરીને રાજાઓ પોતાના શુભ કર્મોના ફળ સ્વરૂપ વિષ્ણુલોકમાં જાય છે. દાનથી તૃપ્તિ લાભ કરીને સંતુષ્ટ રહે છે. તેથી રાજેન્દ્ર, તમે પણ ન્યાયોપાર્જિત ધનનું દાન કરો. દાનથી જ્ઞાન અને જ્ઞાનથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. જે મનુષ્ય આ ઉત્તમ અને પવિત્ર આખ્યાનનું શ્રવણ કરશે તે બધા પાપોથી મુક્ત થઈને વિષ્ણુલોકમાં જશે. સુબાહુએ પૂછ્યું કે બ્રહ્મન, મનુષ્ય કયા દુષ્કર્મથી નરકમાં પડે છે અને કયા શુભ કર્મના પ્રભાવથી સ્વર્ગમાં જાય છે એ મને કહો. જૈમિનીએ કહ્યું કે હે દ્વિજ, લોભથી મોહિત થઈને બ્રહ્મત્વનો પરિત્યાગ કરીને કુકર્મથી જીવિકા ચલાવે છે તેને નરકગામી થાય છે. જેઓ નાસ્તિક છે, જેમણે ધર્મની મર્યાદાનો ભંગ કર્યો છે, જેઓ કામભોગ માટે ઉત્કંઠિત, દાંભિક અને કૃતજ્ઞ છે, જે બ્રાહ્મણોને દાન આપવાની પ્રતિજ્ઞા કરીને પણ આપતા નથી, ચાડી કરે છે, અભિમાની છે અને અસત્ય બોલે છે, જેમની વાતો પરસ્પર વિરોધી હોય છે, જેઓ બીજાનું ધન હડપ કરે છે, બીજા પર કલંક લગાડવા માટે તૈયાર રહે છે અને પરાઈ સંપત્તિ જોઈને ઈર્ષ્યા કરે છે, તે નરકમાં જાય છે. જે મનુષ્ય સદા પ્રાણીઓની હિંસા કરે છે, તે પરાઈ નિંદામાં પ્રવૃત્ત હોય, બગીચા, તળાવ, પરબ વગેરે દૂષિત
કરે છે, સરોવરોને નષ્ટ ભ્રષ્ટ કરે છે, બાળકો, સેવકો અને અતિથિઓને ભોજન કરાવ્યા વિના સ્વયં ભોજન કરી લે છે, જેમણે શ્રાદ્ધ અને યજ્ઞનો ત્યાગ કરી દીધો છે, જે સંન્યાસી તથા પોતાના રહેવાના આશ્રમને કલંકિત કરે છે અને મિત્રો પર લાંછન લગાડે છે, તે બધા નરકગામી છે, જે પ્રયાગ નામના યજ્ઞો, શુદ્ધ ચિત્તવાળી કન્યાઓ, સાધુ પુરુષો અને ગુરુજનોને દૂષિત કરે છે, અવરોધ ઊભો કરીને રસ્તા રોકે છે, કામાતુર રહેનારા અને બધા વર્ણોને ત્યાં ભોજન કરી લે છે, તથા જે ભોજનની આશાથી દ્વાર પર આવેલા જીવિકાહીન બ્રાહ્મણોની અવગણના કરે છે, તે નર્કમાં પડે છે, જે બીજાના ખેતર, ઘર અને જીવિકાને નષ્ટ કરે છે, જે હથિયાર બનાવે છે અને ધનુષ્ય બાણનો વિક્રય કરે છે, જે મૂર્ખ માનવ, અનાથ, વૈષ્ણવ, દીન, રોગી અને વૃદ્ધ લોકો પર દયા કરતા નથી, તથા પહેલાં કોઈ નિયમ લઈને પછી સંયમહીન થવાના કારણે ચંચળતા અવસ્થેનો પરિત્યાગ કરે છે, તે નરકગામી થાય છે. હવે હું સ્વર્ગગામી પુરુષનું વર્ણન કરીશ. જે મનુષ્ય સત્ય, તપસ્યા, જ્ઞાન, ધ્યાન અને સ્વાધ્યાય દ્વારા ધર્મનું અનુસરણ કરે છે, તે સ્વર્ગગામી હોય છે. જે દરરોજ હવન કરે છે તથા ભગવાનનું ધ્યાન અને દેવતાઓનું પૂજન કરે છે, તે મહાત્મા સ્વર્ગલોકના અતિથિ થાય છે. જેઓ બહાર અંદરથી પવિત્ર રહે છે, પવિત્ર સ્થાનમાં નિવાસ કરે છે, ભગવાન વસુદેવની ભક્તિમાં વ્યસ્ત રહે છે તથા ભક્તિપૂર્વક શ્રી વિષ્ણુના ચરણમાં જાય છે, જે સદા આદરપૂર્વક માતા પિતાની સેવા કરે છે અને દિવસે સૂતા નથી, જે બધી પ્રકારની હિંસાથી દૂર રહે છે, સાધુઓનો સંગ કરે છે અને સર્વના હિતમાં સંલગ્ન રહે છે, વડીલોને આદર આપે છે, દાન લેતા નથી, હજારો લોકોને ભોજન પીરસનારા, હજારો મુદ્રાઓનું દાન કરવાવાળા તથા હજારો મનુષ્યોને દાન આપનારા, આ બધા પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. જેઓ યુવાવસ્થામાં પણ ક્ષમાશીલ તથા જીતેન્દ્રિય છે, જેઓ વીર છે, જેઓ સોનું, ગાય, ભૂમિ, અન્ન અને વસ્ત્રનું દાન કરે છે, જે પોતાનો દ્વેષ કરનારા પણ દોષ કદી કહેતા નથી, બલકે તેમના ગુણધર્મોનું જ વર્ણન કરે છે, જે વિદ્વાનોને જોઈને પ્રસન્ન થાય છે, દાન આપીને પ્રિય વચન બોલે છે તથા દાનના ફળની ઈચ્છાનો પરિત્યાગ કરી દે છે, તે લોકો સ્વર્ગગામી થાય છે. જે પુરુષ પ્રવૃત્તિ માર્ગમાં તથા નિવૃત્તિ માર્ગમાં પણ મુનિઓ અને શાસ્ત્રોના કથનાનુસાર આચરણ કરે છે, તે સ્વર્ગલોકના અતિથિ થાય છે. જે મનુષ્યો સાથે કટુ વચન કહેતા નથી, જે પ્રિય વચન બોલવા માટે જાણીતા છે, જેમણે વાવ, કૂવા, સરોવર, તળાવ, ધર્મશાળા અને બગીચા બનાવડાવ્યા છે, જે મિથ્યાવાદીઓ માટે પણ સત્ય વર્તાવ કરવાવાળા અને કુટિલ મનુષ્યો માટે પણ સરળ છે, તે દયાળુ તથા સદાચારી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. જેઓ એકમાત્ર ધર્મનું અનુષ્ઠાન કરીને પોતાના દરેક દિવસને સફળ બનાવે છે તથા નિત્ય વ્રતનું પાલન કરે છે, જેઓ શત્રુ અને મિત્રને સમાન ભાવે જુએ છે, જેમનું ચિત્ત શાંત છે, જે પોતાના મનને વશ કરી ચૂક્યા છે, જેમણે ભયભીત બ્રાહ્મણો તથા સ્ત્રીઓની રક્ષાનો નિયમ લીધો છે, જે ગંગા, પુષ્કર અને વિશેષ કરીને ગયામાં પિતરોને પિંડદાન કરે છે, તે સ્વર્ગગામી થાય છે. જે ઇન્દ્રિયોને વશમાં રાખતા નથી, જે સંયમશીલ છે, જેમણે લોભ, ભય અને ક્રોધનો ત્યાગ કર્યો છે, જે શરીરને પીડા આપનારા જૂ, માકડ, મચ્છરોની પણ હિંસા કરતા નથી, સર્વદા મન અને ઇન્દ્રિયોનો નિગ્રહ કરે છે અને પરોપકારી જીવન વ્યતીત કરે છે, તે લોકો સ્વર્ગના અતિથિ થાય છે. જે વિશેષ વિધિ અનુસાર યજ્ઞનું અનુષ્ઠાન કરે છે, બધા દ્વંદ્વો સહે છે તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે, જે પવિત્ર અને સત્વગુણમાં સ્થિત થઈને મન, વાણી તથા ક્રિયા દ્વારા પણ કદી પરાઈ સ્ત્રી સાથે રમણ કરતા નથી, નિંદિત કર્મોથી દૂર રહે છે, વિહિત કર્મોનું અનુષ્ઠાન કરે છે તથા આત્માની શક્તિ જાણે છે, તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. જે મનુષ્ય બીજાને પ્રતિકૂળ આચરણ કરે છે, તેને અત્યંત દુઃખદ ઘોર નરકમાં જવું પડે છે તથા જે સદા બીજા લોકોને અનુકૂળ ચાલે છે, તેના માટે સુખદ મુક્તિ દૂર નથી. રાજન, કર્મો દ્વારા જે પ્રકારની અને સુગતિ પ્રાપ્ત થાય છે, તે બધું મેં તમને યથાર્થ રૂપે કહી દીધું. કુંજલ કહે છે કે ધર્મ અધર્મની સંપૂર્ણ ગતિ વિશે મહર્ષિ જૈમિનીનું ભાષણ સાંભળીને રાજા સુબાહુ કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, હું પણ તમને ધર્મનું જ અનુષ્ઠાન કરીશ. આ નિશ્ચયાનુસાર રાજા સુબાહુએ ધર્મ દ્વારા ભગવાન મધુસૂદનનું પૂજન કર્યું તથા વિવિધ પ્રકારના ભોગો ભોગવીને તેઓ શીઘ્ર પ્રસન્નતાપૂર્વક વિષ્ણુલોકમાં પધારી ગયા. ત્યાર પછી આવે છે કુંજલે પોતાના પુત્ર વિજ્વલને શ્રી વાસુદેવાભિધાન સ્તોત્ર સંભળાવ્યું. ત્યાર પછી વક્તાઓમાં શ્રેષ્ઠ કુંજલે વિજ્વલને પરમ પવિત્ર વાસુદેવાભિધાન સ્તોત્રનો ઉપદેશ કર્યો. શ્રી વાસુદેવાભિધાન સ્તોત્રનો અનુષ્ઠુત છંદ નારદ ઋષિ અને ઓમકાર દેવતા છે. સંપૂર્ણ પાતકોના નાશ તથા ચતુર્વર્ગની સિદ્ધિ માટે આનો વિનિયોગ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય આ જ સ્તોત્રનો મૂળ મંત્ર છે, જે પરમ પાવન પુણ્ય સ્વરૂપ વેદના જ્ઞાતા, વેદ મંદિર વિદ્યાના આધાર તથા યજ્ઞનો આશ્રય છે. તે પ્રાણ સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું, જે આવાસ અને આકાર રહિત છે, ઉત્તમ પ્રકાશરૂપ, મહાન, અભ્યુદયશાળી, નિર્ગુણ તથા ગુણોના ઉત્પાદક છે. તે પ્રાણ સ્વરૂપ પરમાત્માને હું પ્રણામ કરું છું, જે ગાયત્રી સામનું ગાન કરવાવાળા, ગીતના જ્ઞાતા, ગીત પ્રેમી તથા ગંધર્વ ગીતનો અનુભવ કરવાવાળા છે. તે પ્રણવ સ્વરૂપ પરમાત્માને હું નમસ્કાર કરું છું, જે મહાન, કાંતિમાન, અત્યંત ઉત્સાહી,
મહામોહના નાશક, સંપૂર્ણ જગતમાં વ્યાપક તથા ગુણાતીતાતી છે, જે સર્વત્ર વિદ્યમાન રહીને શોભાયમાન થઈ રહ્યા છે, જે પ્રાણીઓના ઐશ્વર્ય અને કલ્યાણની વૃદ્ધિ કરે છે તથા સમતાનો ભાવ ઉત્પન્ન કરવા માટે સદ્ધર્મનો પ્રસાર કરવાવાળા છે, તે પ્રણ સ્વરૂપ પરમેશ્વરને હું નમસ્કાર કરું છું, જે વિચારક છે, વેદ ધર્મ જેમનું સ્વરૂપ છે, જે યજ્ઞના નામે પોકારવામાં આવે છે, યજ્ઞ જેમને અતિશય પ્રિય છે, જે સંપૂર્ણ વિશ્વના ઉત્પત્તિના સ્થાન તથા સમસ્ત જગતનો ઉદ્ધાર કરવાવાળા છે, સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓને બચાવવા માટે જે નૌકારૂપ છે, તે પ્રાણ સ્વરૂપ શ્રી હરિને હું પ્રણામ કરું છું, જે સંપૂર્ણ ભૂતોમાં નિવાસ કરે છે, વિવિધ રૂપોમાં પ્રતીત થતા રહીને પણ એક રૂપે બિરાજમાન છે તથા તે પરમધામ અને કૈવલ્યના રૂપે પ્રતિષ્ઠિત છે, તે સુખ સ્વરૂપ વરદાતા ભગવાનને હું પ્રણામ કરું છું, જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર, શુદ્ધ, નિર્ગુણ, ગુણોના નિયંતા અને પ્રાકૃત ભાવોથી રહિત છે, તે વેદ સંવજ્ઞ પરમાત્માને નમસ્કાર કરું છું, જે દેવતાઓ અને દૈત્યોના વિયોગથી વર્જિત, સર્વદા સૌથી સંયુક્ત તુષ્ટિઓથી રહિત તથા વેદો અને યોગીઓના ધ્યેય છે, તે ઓમકાર સ્વરૂપ પરમેશ્વરને નમસ્કાર કરું છું, વ્યાપક વિશ્વના જ્ઞાતા, વિજ્ઞાન સ્વરૂપ, પરમાનંદ રૂપ, શિવ, કલ્યાણમય ગુણોથી યુક્ત, શાંત અને પ્રણવરૂપ ઈશ્વરને હું પ્રણામ કરું છું, જેમની માયાના પ્રભાવમાં આવીને બ્રહ્માદિ દેવતા અને અસુર પણ તેમના પરમ શુદ્ધ અને રૂપને જાણતા નથી તથા જે મોક્ષના દ્વાર છે, તે પરમાત્માને હું નમસ્કાર કરું છું, જે આનંદના મૂળ સ્ત્રોત કેવળ તથા શુદ્ધ હંસ સ્વરૂપ છે, કાર્યકારણમય જગત જેમનું સ્વરૂપ છે, જે ગુણોના નિયંતા તથા મહાન પ્રભાપુંજથી પરિપૂર્ણ છે, તે શ્રી વાસુદેવને નમસ્કાર છે, જે પંચજન્ય નામના શંખ અને સૂર્ય સમાન તેજસ્વી સુદર્શન ચક્ર સહિત બિરાજમાન છે તથા કૌમદકી ગદા જેમની શોભા વધારી રહી છે, તે ભગવાન વિષ્ણુનું હું સદા શરણ લઉં છું, જે ઉત્તમ ગુણોથી સંપન્ન છે, જેમને ગુણોના કોષનો ખજાનો માનવામાં આવે છે, જે ચરાચર જગતના આધાર તથા સૂર્ય અને અગ્નિ જેવા તેજસ્વી છે, તે ભગવાન વસુદેવનું હું શરણ લઉં છું, જે પોતાના પ્રકાશના કિરણોથી અવિદ્યાના વાદળોને વિખેરી નાખે છે, સંન્યાસ ધર્મના પ્રવર્તક છે તથા સૂર્યની જેમ તેજથી સૌથી ઊંચા લોકમાં પ્રકાશિત થાય છે, તે ભગવાન વસુદેવનું હું શરણ લઉં છું, જે ચંદ્રમા રૂપે અમૃતના ભંડાર છે, આનંદની માત્રાથી જેમની વિશેષ શોભા થઈ રહી છે, દેવતાઓથી લઈને સંપૂર્ણ જીવ જેમનો આશ્રય પામીને જીવન ધારણ કરે છે, તે ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે સૂર્ય રૂપે સર્વત્ર બિરાજમાન રહીને પૃથ્વીના રસને શોષીને ફરી નવા રસની વૃષ્ટિ કરે છે, જે સંપૂર્ણ પ્રાણીઓની અંદર પ્રાણરૂપે વ્યાપ્ત છે, તે ભગવાન વાસુદેવનું હું શરણ લઉં છું, જે મહાત્મા રૂપે સર્વ કરતા જ્યેષ્ઠ છે, દેવતાઓના પણ આરાધ્ય છે, સંપૂર્ણ લોકોનું પાલન કરે છે તથા પ્રલયકાળના જળમાં નૌકારૂપી સ્થિત રહે છે, તે ભગવાન વસુદેવનું હું શરણ લઉં છું, સંપૂર્ણ વિશ્વ જેમનું સ્વરૂપ છે, તે સાવર જંગમ બધા પ્રાણીઓમાં નિવાસ કરે છે, સ્વાહા જેમનું મુખ છે તથા જે દેવતાઓની ઉત્પત્તિના કારણ છે, તે ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે સર્વ પ્રકારના પરમ પવિત્ર રસથી પરિપુષ્ટ તથા શાંતિમય રૂપોથી યુક્ત છે અને નિર્મળ તેજથી શોભાયમાન છે, તે ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે સર્વત્ર વિદ્યમાન, સર્વના મૃત્યુના હેતુ, સર્વના આશ્રય, સર્વમય તથા સર્વ સ્વરૂપ છે, જે ઇન્દ્રિયોના વિના જ વિષયોનો અનુભવ કરે છે, તે ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે પોતાના તેજોમય સ્વરૂપથી સમસ્ત લોક તથા ચરાચર જગતના જીવોનું પાલન કરે છે, તે પરમ શુદ્ધ ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે દૈત્યોનું અંતઃકરણ કરવાવાળા, દુઃખનાશન, મૂળ કારણ, પરમ શાંત, શક્તિશાળી અને વિરાટ રૂપધારી, જેમને પ્રાપ્ત કરીને દેવતાઓ પણ મુક્ત થઈ જાય છે, તે ભગવાન વસુદેવનું હું શરણ ગ્રહણ કરું છું, જે સુખ સ્વરૂપ અને સુખથી પરિપૂર્ણ છે, સર્વના અકારણ પ્રેમી છે તથા જે દેવતાઓના સ્વામી અને જ્ઞાનના મહાસાગર છે, જે પરમ હિતેશી, કલ્યાણ સ્વરૂપ, સત્યના આશ્રય તથા સત્વગુણમાં સ્થિત છે, તે ભગવાન વસુદેવનો હું આશ્રય લઉં છું, યજ્ઞ અને પુરુષાર્થ, વિજ્ઞાનમય તથા સંપૂર્ણ જગતના આશ્રય છે, તે ભગવાન વસુદેવનું હું શરણ લઉં છું, ક્ષીરસાગરની મધ્યમાં શેષનાગની શૈયા પર શયન કરે છે તથા ભગવતી લક્ષ્મી જેમના યુગલ ચરણાવિંદની સેવા કરે છે, તે ભગવાન વસુદેવનું હું શરણ લઉં છું. શ્રી વાસુદેવના બંને ચરણ પુણ્યથી યુક્ત સોનું, કલ્યાણ કરવાવાળા તથા સર્વદા અનેક તીર્થો દ્વારા સુસેવિત છે, હું તેમને દરરોજ પ્રણામ કરું છું. શ્રી વાસુદેવનું ચરણ સર્વ પાપહર છે, તે લાલ કમળની શોભા ધારણ કરે છે, તે ચરણ તલમાં ધજા અને વાયુના ચિહ્ન છે, તે નુપુરો અને મુદ્રિકાઓથી વિભૂષિત છે, આવી સુંદરતાથી યુક્ત ભગવાન વસુદેવના ચરણોમાં હું પ્રણામ કરું છું. દેવતા, સિદ્ધ, મુનિ તથા નાગરાજ, વાસુકી વગેરે જેનું ભક્તિપૂર્વક સ્તવન કરે છે, શ્રી વાસુદેવના તે પવિત્ર ચરણ કમળને હું દરરોજ પ્રણામ કરું છું, જેમની ચરણોદક સ્વરૂપા ગંગાજીમાં ડૂબકી મારવાવાળા પ્રાણી પવિત્ર અને નિષ્પાપ થઈને સ્વર્ગલોકમાં જાય છે તથા પરમ સંતુષ્ટ મુનિઓ તેમાં ડૂબકી મારીને મોક્ષ પ્રાપ્ત કરે છે, તે ભગવાન વાસુદેવનું હું શરણ લઉં છું. જ્યાં ભગવાન શ્રી વિષ્ણુનું ચરણોદક રહે છે, ત્યાં ગંગા વગેરે તીર્થો સદા ઉપસ્થિત રહે છે. આજે પણ જે લોકો તેનું પાન કરે છે, તે પાપી હોય તો પણ શુદ્ધ થઈને શ્રી વિષ્ણુ ભગવાનના ઉત્તમ ધામમાં જાય છે. જેમનું શરીર અત્યંત પાપ કર્મોથી ખરડાયેલું છે, તે પણ
તેમના ચરણોદકથી અભિષિક્ત તથા મોક્ષ પ્રાપ્ત કરી લે છે. તે પરમેશ્વરના યુગલ ચરણોને હું નિરંતર પ્રણામ કરું છું. ઉત્તમ સુદર્શન ચક્ર ધારણ કરવાવાળા મહાત્મા શ્રી વિષ્ણુના નૈવેદ્યનું ભક્ષણ કરવા માત્રથી મનુષ્યને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. દુઃખોનો નાશ કરવાવાળા, માયાથી રહિત, સંપૂર્ણ કળાઓથી યુક્ત તથા સમસ્ત ગુણોના જ્ઞાતા જે ભગવાન નારાયણનું ધ્યાન કરીને મનુષ્ય ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે તે વાસુદેવને હું પ્રણામ કરું છું. જે ઋષિ, સિદ્ધ અને ચારણોના વંદનીય છે, દેવતાઓનો સદા જેમની પૂજા કરે છે, જે સંસારની સૃષ્ટિના સાધનો મેળવવામાં બ્રહ્મા વગેરે પણ પ્રભુ છે, સંસારરૂપી મહાસાગરમાં પડેલા જીવોનો ઉદ્ધાર કરવાવાળા, જેમનામાં વત્સલતા ભરેલી છે, જે શ્રેષ્ઠ અને સમસ્ત કામનાઓને સિદ્ધ કરવાવાળા છે, તે ભગવાનના ઉત્તમ ચરણોમાં હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. જેમને અસુરોએ પોતાના યજ્ઞ મંડપમાં દેવતાઓ સહિત સમાગાન કરીને રહેલા વામન બ્રહ્મચારીના રૂપમાં જોયા હતા, જે સામગાન માટે ઉત્સુક રહે છે, ત્રિલોકના જે એકમાત્ર સ્વામી છે તથા યુદ્ધમાં પાપ અને અથવા મૃત્યુથી ભયભીત આત્મીયજનોને પોતાના ધ્વનિ માત્રથી નિર્ભય બનાવી દે છે, તે ભગવાનના પરમ યુગલ ચરણાવિંદની હું વંદના કરું છું. જે યજ્ઞમાં દ્વારા વિપ્ર મંડળીમાં ઊભા રહીને પોતાના બ્રહ્મણો તેજથી દેદીપ્યમાન તથા પૂજિત થઈ રહ્યા છે. દિવ્ય તેજના કારણે કિરણોના સમૂહ જેવા લાગે છે તથા ઇન્દ્ર નીલમણિ જેવા દેખાય છે. જે દેવતાઓના હિતની ઈચ્છાથી વિરોચનના દાનીપુત્ર બલિની સામે મને 3 પગલાં ભૂમિ આપો આ પ્રમાણે કહીને યાચના કરે છે, તે શ્રેષ્ઠ બ્રાહ્મણ શ્રી વામનજીને હું પ્રણામ કરું છું. ભગવાને જ્યારે વામનજીને વિરાટ થઈને પોતાનો પગ વધાર્યો ત્યારે તેમનું વિક્રમ આકાશને આવરી લઈને ઓચિંતું તપી રહેલા સૂર્ય અને ચંદ્રમા સુધી પહોંચી ગયું. આ દ્રશ્યને સૂર્યમંડળમાં સ્થિત મુનિઓએ પણ જોયું. પછી તે ચક્રધારી ભગવાનને વિરાટ રૂપમાં જે સમસ્ત વિશ્વનો ખજાનો છે તેમાં સંપૂર્ણ દેવતા પણ લીન થઈ ગયા. ભગવાન વામનના તે વિક્રમની ક્યાંય તુલના થાય એવી નથી. હું અત્યારે તે વિરાટ સ્વરૂપનું સ્તવન કરું છું. ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે હે રાજન, આ પ્રમાણે આ બધું વૃત્તાંત મેં તમને કહી બધાવું. કુંજલ પક્ષી તથા મહાત્મા ચ્યવનનું ચરિત્ર વિવિધ પ્રકારની કલ્પનામયી વાર્તાઓથી યુક્ત છે. હું એનું વર્ણન કરીશ, તે તમે સાંભળો. ત્યાર પછી આવે છે કુંજલ પક્ષી અને તેના પુત્ર કંપીજલનો સંવાદ, કામોદાની કથા અને વિહુણ દૈત્યનો વધ. ભગવાન શ્રી વિષ્ણુ કહે છે કે ધર્માત્મા કુંજલે પોતાના ચોથા પુત્ર કંપીજલને બોલાવીને બહુ પ્રસન્નતા સાથે કહ્યું કે બેટા, તમે મારા ઉત્તમ પુત્ર છો. મને જણાવો કે તમે આહાર લેવા માટે કયા સ્થાન પર જાઓ છો? ત્યાં તમે કઈ અપૂર્વ વાત જોઈ અથવા સાંભળી છે તે મને કહો. કપિંજલે કહ્યું કે પિતાજી, મેં જે અપૂર્વ વાત જોઈ છે તે કહું છું, સાંભળો. કૈલાસ બધા પર્વતોમાં શ્રેષ્ઠ છે. તે ચંદ્રમાં જેવી શ્વેત કાંતિ ધરાવે છે. તે વિવિધ પ્રકારની ધાતુઓથી વ્યાપ્ત છે. વિવિધ પ્રકારના વૃક્ષો તેની શોભા વધારે છે. ગંગાજીનું શુભ અને પવન જળ બધી બાજુથી છે તે પર્વતનું પ્રકાશન કરે છે. ત્યાંથી હજારો નદીઓનો પ્રાદુર્ભાવ થયો છે. તે પર્વત શિખર પર ભગવાન શિવનું મંદિર છે, જ્યાં કરોડો શિવગણો રહે છે. પિતાજી, એક દિવસ હું કૈલાસ પર જે શંકરજીનું નિવાસસ્થાન છે ત્યાં ગયો હતો. ત્યાં મને એક એવું આશ્ચર્ય દેખાયું કે જે પહેલાં કદી જોવા કે સાંભળવામાં ન આવ્યું. હું તો તે અદ્ભુત ઘટનાનું વર્ણન કરું છું, સાંભળો. ગિરિરાજ મેરુનું પવિત્ર શિખર મહાન કલ્યાણકારી છે. ત્યાંથી બરફ અને દૂધ જેવો સફેદ ગંગાજીના પાણીનો પ્રવાહ અત્યંત વેગપૂર્વક પૃથ્વી પર પડે છે. તે સ્ત્રોત કૈલાસના શિખર પર પહોંચીને ચારે બાજુ ફેલાઈ જાય છે. તે જળથી 10 યોજનનું એક મોટું લાંબુ પહોળું તળાવ બની ગયું છે. તેને ગંગોદક કહે છે. તે તળાવ પરમ પવિત્ર અને નિર્મળ જળથી સુશોભિત છે. મહામતે ગંગાહદની સામે જ શિલા ઉપર એક કન્યા બેઠી હતી, જેના કેશ ખુલ્લા હતા. રૂપના વૈભવથી તે બહુ સુંદર લાગતી હતી. તે કન્યા દિવ્ય રૂપ અને બધી પ્રકારના શુભ લક્ષણોથી સંપન્ન હતી. તેણે દિવ્ય આભૂષણો પહેર્યા હતા. તે સ્થાન પર તે અત્યંત શોભા સંપન્ન દેખાતી હતી. ખબર નથી કે તે હિમાલયની પુત્રી પાર્વતી હતી અથવા સમુદ્ર કન્યા લક્ષ્મી. ઇન્દ્ર કે યમરાજની પત્નીઓ પણ આવા સુંદર ન હતા. તેના શીતલ, સદ્ભાવ, ગુણ તથા રૂપ જેવા દેખાતા હતા તેવા બીજી દિવ્યાંગનાઓના જોવા મળતા નથી. શિલા પર બેઠેલી તે કન્યા કોઈ ભારે દુઃખથી વ્યાકુળ થઈ હતી. કલ્પાંત કરીને રડી રહી હતી. તેની પાસે કોઈ નહોતું. આંખોમાંથી ટપકી રહેલા નિર્મળ અશ્રુબિંદુ મોતીના દાણા જેવા ચમકી રહ્યા હતા. તે બધા અશ્રુબિંદુ ગંગાજીના સ્ત્રોતમાં જ પડતા હતા અને સુંદર કમળના રૂપમાં ફેરવાઈ જતા હતા. આ પ્રમાણે અગણિત સુંદર પુષ્પ ગંગાજીના જળમાં પડ્યા હતા અને પાણીના વેગથી સાથે વહી રહ્યા હતા. પિતાજી, આ પ્રમાણે મેં આ અપૂર્વ ઘટના જોઈ. તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો. જો આનું કારણ જાણતા હો તો મને કૃપા કરીને કહો. ગંગાજીના તટ પર જે સુંદર સ્ત્રી રડી રહી હતી, જેના નેત્રોથી પડેલા આંસુ સુંદર કમળના ફૂલ બની જતા હતા, તે કોણ હતી? જો હું તમારો પ્રિય છું તો મને આ રહસ્ય બતાવો. કુંજલ બોલ્યો કે બેટા, બતાવું છું, સાંભળો. આ દેવતાઓએ રચેલું વૃત્તાંત છે. તેમાં મહાત્મા શ્રી વિષ્ણુના ચરિત્રનું વર્ણન છે, જે સમગ્ર પાપોનો નાશ કરનાર છે. એક સમયની વાત છે. રાજા નહુષે સંગ્રામમાં મહાપરાક્રમી હુંડ નામના દૈત્યને મારી નાખ્યો. તે દૈત્યના પુત્રનું નામ વિહંડ હતું. તે પણ મહાપરાક્રમી અને તપસ્વી હતો. તેણે જ્યારે સાંભળ્યું કે રાજા નહુષે તેના પુત્રોને મંત્રી તથા સેના સહિત વધ કરી નાખ્યા છે, ત્યારે તેને ભારે ક્રોધ થયો અને તે દેવતાઓનો વિનાશ કરવા માટે તૈયાર થઈ તપસ્યા કરવા લાગ્યો.
તપસ્યા કરી રહેલા તે દુષ્ટ દૈત્યનો પુરુષાર્થ બધા દેવતાઓ જાણતા હતા. તેઓ જાણતા હતા કે યુદ્ધભૂમિમાં વિહુણના પરાક્રમને સહન કરવું બહુ મુશ્કેલ છે. આ બાજુ વિહુણના મનમાં ત્રિલોકીનો નાશ કરવાની ઈચ્છા થઈ. તેણે નિશ્ચય કર્યો કે હું માનવો અને દેવતાઓને મારીને પિતાના મૃત્યુનો બદલો લઈશ. આ પ્રમાણે અત્યાચાર માટે તૈયાર થઈને રહેલા દેવતાઓ અને બ્રાહ્મણોના માટે કાંટારૂપ તે પાપી દૈત્ય ઉપદ્રવ શરૂ કર્યો. તે સમસ્ત પ્રજાને પીડવા લાગ્યો. તેના તેજથી સંતપ્ત થઈને ઇન્દ્ર વગેરે દેવતાઓ પરમ તેજસ્વી દેવાધિદેવ ભગવાન શ્રી વિષ્ણુના ચરણમાં ગયા અને કહ્યું કે ભગવાન વિહુણ મહાન ભયથી તમે અમારી રક્ષા કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા કે પાપી વિહુણ દેવતાઓ માટે કંટકરૂપ છે. હું અવશ્ય તેનો નાશ કરીશ. દેવતાઓએ આમ કહીને ભગવાન શ્રી વિષ્ણુએ માયાને પ્રેરિત કરી. સંપૂર્ણ વિશ્વને મોહિત કરનારી મહાભાગા વિષ્ણુએ વિહણનો વધ કરવા માટે રૂપ લાવણીથી સુશોભિત તરુણી સ્ત્રીનું રૂપ લીધું. તે નંદનવનમાં આવીને તપસ્યા કરવા લાગી. એ સમયે દૈત્યરાજ વિહુણ દેવતાઓનો વધ કરવા માટે દિવ્ય માર્ગે ચાલ્યા. નંદનવનમાં ગયા પછી તેની દ્રષ્ટિ તપસ્વીની માયા પર પડી. તે સમજી ગઈ ન શક્યા કે આ મારો જ નાશ કરવા માટે ઉત્પન્ન થઈ છે. આ સુંદર સ્ત્રી કાલરૂપી છે. આ વાત તેની સમજમાં ન આવી. માયાનું શરીર તપાવેલા સુવર્ણ જેવું ચળકી રહ્યું હતું. રૂપનો વૈભવ તેની શોભા વધારી રહ્યો હતો. પાપાત્મા વિહુણ તે સુંદરીને જોતા જ આસક્ત થઈ ગયો અને બોલ્યો કે ભદ્ર, તમે કોણ છો? કોણ છો? તમારા શરીરનો મધ્ય ભાગ અતિ સુંદર છે. તમે મારા ચિત્તને મથી રહ્યા છો. સુમુખી, મને સંગમ પ્રદાન કરો અને કામજનિત વેદનાથી મારી રક્ષા કરો. દેવેશ્વરી, પોતાના સમાગમના બદલામાં અત્યારે તમે જે વસ્તુની ઈચ્છા કરો તે બધી તમને આપવા તૈયાર છું. માયાએ કહ્યું કે દાનવ, જો તમે મારો જ ઉપભોગ કરવા ચાહતા હો તો 7 કરોડ કમળના ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરો. તે ફૂલ કામોદકથી ઉત્પન્ન દિવ્ય સુગંધિત અને દેવ દુર્લભ હોવા જોઈએ. તે ફૂલોની સુંદર માળા બનાવીને મારા ગળામાં પહેરાવો, ત્યારે હું તમારી પ્રિય ભાર્યા બનીશ. વિહુંડે કહ્યું કે દેવી, હું એવું જ કરીશ. તમારી માગેલી વસ્તુ તમને આપી રહ્યો છું. આ પ્રમાણે કહીને દૈત્યરાજ વિહુણ જેટલા પણ દિવ્ય તથા પવિત્ર વન હતા તેમાં વિચરણ કરવા લાગ્યો. તેના ચિત્ત પર કામનો આવેશ છવાઈ ગયો હતો. ઘણું શોધવા છતાં તેને કામોદ નામનું વૃક્ષ ક્યાંય ન મળ્યું. તે પોતે આમ તેમ જઈને પૂછવા લાગ્યો, પરંતુ બધા લોકોના મુખેથી તેને એવો જ ઉત્તર મળતો કે અહીં કામોદ વૃક્ષ નથી. દુષ્ટાત્મા વિહુણ તે વૃક્ષને શોધતો શોધતો શુક્રાચાર્યની પાસે ગયો અને ભક્તિપૂર્વક મસ્તક ઝુકાવીને પૂછવા લાગ્યો કે બ્રહ્મન, મને ફૂલોથી ભરપૂર કામોદ વૃક્ષ ક્યાં છે એ જણાવો. શુક્રાચાર્યે કહ્યું કે દાનવ, કામોદ નામનું કોઈ વૃક્ષ નથી. કામોદ તો એક સ્ત્રીનું નામ છે. તે જ્યારે કોઈ પ્રસંગે ખૂબ હર્ષિત થઈને હસે છે ત્યારે તેના મનોહર હાસ્યથી સુગંધિત શ્રેષ્ઠ તથા દિવ્ય કામોદ પુષ્પ ઉત્પન્ન થાય છે. તે ફૂલ બહુ પીળા હોય છે તથા તે દિવ્ય સુગંધિત હોય છે. તેવા એક ફૂલથી પણ જે ભગવાન શંકરની પૂજા કરે છે તેની મોટામાં મોટી કામનાનો પણ ભગવાન શંકર પૂરી કરી દે છે. કામોદના રડવાથી પણ તેવા જ ફૂલ ઉત્પન્ન થાય છે, પરંતુ તે ફૂલોમાં સુગંધ હોતી નથી. તેથી તેનો સ્પર્શ ન કરવો જોઈએ. શુક્રાચાર્યની આ વાત સાંભળીને વિહુંડે પૂછ્યું કે ભૃગુનંદન, કામોદ ક્યાં રહે છે? શુક્રાચાર્યે કહ્યું કે સંપૂર્ણ પાતકોનો નાશ કરવાવાળા પરમ પાવન ગંગાદ્વારના નામના તીર્થની પાસે કામોદ નામનું નગર છે, જેને વિશ્વકર્માએ બનાવ્યું હતું. તે કામોદ નગરમાં દિવ્ય ભોગોથી વિભૂષિત એક સુંદર સ્ત્રી રહે છે, જે સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજિત છે. તે વિવિધ પ્રકારના આભૂષણોથી અત્યંત શોભિત લાગે છે. તેમ તમે જ્યાં ચાલ્યા જાઓ અને તે યુવતીની પૂજા કરો. સાથે કોઈ પવિત્ર ઉપાય દ્વારા તેને હસાવો. આમ કહીને શુક્રાચાર્ય ચૂપ થઈ ગયા અને તે તેજસ્વી દાનવ પોતાનું કાર્ય સિદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયા. કપિંજલે પૂછ્યું કે પિતાજી, કામોદના હાસ્યથી જે પવિત્ર દિવ્ય ગંધથી યુક્ત અને દેવતા અને દાનવ માટે દુર્લભ સુંદર ફૂલ ઉત્પન્ન થાય છે, તેમને બધા દેવતાઓ કેમ ચાહતા નથી? તે હાસ્યજનિત ફૂલો દ્વારા પૂજવાથી ભગવાન શંકર કેમ સંતુષ્ટ થાય છે? તે ફૂલનો ગુણ શું છે? કામોદ કોણ છે અને તે કોની પુત્રી છે? કુંજલે કહ્યું કે પૂર્વકાળની વાત છે. દેવતાઓ અને મોટા મોટા દૈત્યોએ અમૃતને માટે પરસ્પર મિત્રતા કરી, ઉદ્યમપૂર્વક ક્ષીરસાગરનું મંથન કર્યું. દેવતાઓ અને દૈત્યોના મંથન કરવાથી 4 કન્યાઓ પ્રગટ થઈ. પછી કળશમાં મૂકેલું અમૃત દેખાડ્યું. ઉપરયુક્ત કન્યાઓમાંથી એકનું નામ લક્ષ્મી હતું, બીજી વારુણી નામે પ્રસિદ્ધ હતી, ત્રીજીનું નામ કામોદા અને ચોથીનું નામ જ્યેષ્ઠા હતું. કામોદા અમૃતની લહેરથી પ્રગટ થઈ હતી. તે ભવિષ્યમાં ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે વૃક્ષરૂપ ધારણ કરશે અને સદા શ્રી વિષ્ણુને આનંદ આપનારી થશે. વૃક્ષ રૂપમાં તે પરમ પવિત્ર તુલસીના નામે વિખ્યાત થશે. તેની સાથે ભગવાન જગન્નાથ સદા રમણ કરતા રહેશે. જે તુલસીનું એક પાન પણ લઈ જઈને શ્રીકૃષ્ણ ભગવાનને સમર્પિત કરશે તેનો ભગવાન મોટો ઉપકાર માનશે અને તેના પર બહુ પ્રસન્ન થશે. આ પ્રમાણે પૂર્વોક્ત 4 કન્યાઓમાંથી જે કામોદા નામે પ્રસિદ્ધ દેવી છે, જે જ્યારે હર્ષથી ગદગદ થઈને બોલે છે અને હસે છે ત્યારે મુખમાંથી સોનેરી રંગના સુગંધિત ફૂલ પડે છે. તે ફૂલ બહુ સુંદર હોય છે, કદી કરમાતા નથી. જે આ ફૂલોના યત્નપૂર્વક સંગ્રહ કરીને તેમના દ્વારા ભગવાન શંકર, બ્રહ્મા તથા વિષ્ણુની પૂજા કરે છે, તેના પર બધા દેવતા સંતુષ્ટ થાય છે અને તે જે ઈચ્છે છે તે તેને આપે છે. એ જ પ્રમાણે જ્યારે કામોદા કોઈ દુઃખથી દુઃખી થઈને રડવા લાગે છે ત્યારે તેની આંખોના આંસુમાંથી પણ ફૂલ પેદા થાય છે અને પડે છે. મહાભાગ તે
ફૂલ પણ દેખાવમાં બહુ મનોહર હોય છે, પરંતુ તે ફૂલોમાં કોઈ સુગંધ હોતી નથી. તેવા ફૂલોથી તે શંકરની પૂજા કરે છે, તેને દુઃખ અને સંતાપ દૂર થાય છે. જે મનુષ્ય તેવા ફૂલોથી એકવાર પણ દેવતાઓનું પૂજન કરે છે તે અવશ્ય દુઃખી થાય છે. ભગવાન વિષ્ણુએ પાપી વિહુણના પરાક્રમ અને દુસ્સાહસ પર દ્રષ્ટિ કરીને દેવર્ષિ નારદજીને તેની પાસે મોકલ્યા. તે સમયે તે દુરાત્મા દાનવ કામોદા પાસે જઈ રહ્યા હતા. નારદજીએ તેની પાસે જઈને હસીને બોલ્યા, દૈત્યરાજ, ક્યાં જઈ રહ્યા છો? વિહુંડે નારદજીને હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યું કે દ્વિજ શ્રેષ્ઠ, હું કામોદ પુષ્પ માટે જઈ રહ્યો છું. આ સાંભળીને નારદજીએ કહ્યું કે દૈત્ય, તમે કામોદ નગરમાં કદાપી જશો નહીં, કેમ કે ત્યાં સંપૂર્ણ દેવતાઓને વિજય આપનારા પરમ બુદ્ધિમાન ભગવાન શ્રી વિષ્ણુ રહે છે. દાનવ, જે ઉપાયે કામોદ નામના ફૂલ તમને મળી શકે તે હું કહું છું. તે દિવ્ય પુષ્પ ગંગાજીમાં જલમાં પડશે અને તેના પ્રવાહ સાથે વહીને તમારી પાસે આવી જશે. તે જોવામાં અતિ સુંદર હશે. તમે તેમને પાણીમાંથી કાઢી લેજો. આ પ્રમાણે તે ફૂલોનો સંગ્રહ કરીને પોતાનો મનોરથ સિદ્ધ કરો. દાનવ વિહુંડ આમ કહીને ધર્માત્મા નારદજી કામોદ નગર તરફ ચાલ્યા ગયા. તેમને આગળ જતાં તે દિવ્ય નગર દેખાયું. તે નગરમાં પ્રવેશ કરીને તેઓ કામોદના ઘરે ગયા. કામોદાએ તેમને સ્વાગત વગેરે દ્વારા મુનિને પ્રસન્ન કર્યા અને મધુર વાણીમાં કુશળ સમાચાર પૂછ્યા. દ્વિજ શ્રેષ્ઠ નારદજીએ કામોદના આપેલા સિંહાસન પર બેસી તેને પૂછ્યું, ભગવાન શ્રી વિષ્ણુના તેજથી પ્રગટ થયેલી કલ્યાણમયી દેવી, તમે અહીં સુખેથી રહો છો ને? કોઈ પ્રકારનું કષ્ટ તો નથી ને? કામોદા બોલી કે મહાભાગ, હું તમારા જેવા મહાત્માઓ અને ભગવાન શ્રી વિષ્ણુની કૃપાથી સુખપૂર્વક જીવન વ્યતીત કરી રહ્યું છું. આ સમયે તમારા સાથે થોડો પ્રશ્નોત્તર કરવાનું કારણ ઉપસ્થિત થયું છે. તમે મારા પ્રશ્નનું સમાધાન કરો. મુનિ, સૂતી વખતે મેં એક દારૂણ સ્વપ્ન જોયું કે જાણે કોઈએ મારી સામે આવીને કહ્યું કે અવ્યક્ત સ્વરરૂપ ભગવાન ઋષિકેશ સંસારમાં જશે, ત્યાં જન્મ લેશે. મહામતે, આવું સ્વપ્ન જોવાનું શું કારણ? તમે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છો, કૃપા કરીને જણાવો. નારદજીએ કહ્યું કે ભદ્રે, મનુષ્ય જે સ્વપ્નો જુએ છે તે 3 પ્રકારનું હોય છે: વાતિજ, પૈતિજ અને કફત. સુંદરી, દેવતાઓને ન નિંદ્રા આવે છે, ન સ્વપ્ન. મનુષ્ય શુભ અશુભ વિવિધ પ્રકારના સ્વપ્નો જુએ છે. તે બધા સ્વપ્ન કર્મથી પ્રેરણાથી પ્રેરિત થઈને દ્રષ્ટિપથ પર આવે છે. પર્વત તથા વિવિધ પ્રકારના ઊંચા નીચા દુર્ગમ સ્થાનો દેખાય છે, એ વાતી સ્વપ્ન છે. અને હવે કફની અધિકતાના કારણે દેખનારા સ્વપ્નમાં જળ, નદી, તળાવ અને પાણીના વિભિન્ન સ્થાનો દેખાય છે. દેવી, અગ્નિ તથા ઉત્તમ વર્ણના જે દર્શન થાય છે તેમને પૌતિક સ્વપ્ન જાણો. હવે હું ભાવિ સ્વપ્નનું વર્ણન કરું છું. પ્રાતકાળમાં જે કર્મ પ્રેરિત શુભ અને અશુભ સ્વપ્ન દેખાય છે તે ક્રમશઃ લાભ કે હાનિને વ્યક્ત કરનાર સ્વપ્ન છે. સુંદરી, આ પ્રમાણે મેં તમને સ્વપ્નની અવસ્થાઓ કહી. ભગવાન વિષ્ણુના સંબંધમાં આ વાત અવશ્ય થવાની છે, તે કારણ તમે દુસ્વપ્ન દેખાયું છે. કામોદા બોલી, નારદજી, સંપૂર્ણ દેવતાઓ પણ જેમના અંતને જાણતા નથી, તેમને પણ જેમના સ્વરૂપનું જ્ઞાન નથી, જેમને વિશ્વાત્મા કહે છે, અને સંપૂર્ણ સંસાર જેમની માયાથી મુગ્ધ થઈ રહ્યો છે, તે મારા સ્વામી જગદીશ્વર શ્રી વિષ્ણુ સંસારમાં જન્મ કેમ લઈ રહ્યા છે? નારદજીએ કહ્યું કે દેવી, એનું કારણ સાંભળો. મહર્ષિ ભૃગુના શાપથી ભગવાન સંસારમાં અવતાર લેવાના છે. એ જ વાત કહેવા માટે તેમણે મને તમારી પાસે મોકલ્યા છે. તેથી તમે દુસ્વપ્ન દેખાયું છે. બેટા, આમ કહી નારદજી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. તે સમયે કામોદ ભગવાનના દુઃખથી દુઃખી થઈ ગઈ અને ગંગાજીના તટ પર જઈને વારંવાર હાહાકાર કરીને કરુણ સ્વરે વિલાપ કરવા લાગી. તે પોતાના નેત્રોથી જે દુઃખના આંસુ પાડતી હતી તે જ આંસુ ગંગાજીના જળમાં પડતા હતા. પાણીમાં પડતા જ તે કમળના ફૂલ રૂપે પ્રગટ થઈ જતા હતા અને પાણીના પ્રવાહની સાથે વહી જતા હતા. દાનવ શ્રેષ્ઠ વિહુણ ભગવાન શ્રી વિષ્ણુની માયાથી મોહિત હતો. તેણે તે ફૂલ જોયા, પરંતુ મહર્ષિ શુક્રાચાર્યના કહેવા છતાં પણ આ રહસ્યને ન જાણી શક્યો. આ દુઃખના આંસુઓથી ઉત્પન્ન થયા છે તેમને જોઈને તે અસુર બહુ પ્રસન્ન થઈ ગયો અને તે બધા ફૂલ જળમાંથી બહાર કાઢ્યા. પછી તે બધા ખીલેલા પદ્મપુષ્પોથી ગિરજાપતિની પૂજા પણ કરવા લાગ્યા. વિષ્ણુની માયાએ તેને તરત મનને હરી લીધું. તેથી વિવેક શૂન્ય થઈને તે દૈત્યરાજે 7 કરોડ ફૂલોથી ભગવાન શિવનું પૂજન કર્યું અને જોઈને જગત જનની માતા પાર્વતીને બહુ ક્રોધ થયો. તેમણે ભગવાન શંકરને કહ્યું કે આ દુર્બુદ્ધિ દાનવનું કુકર્મ તો જો, આ શોકથી ઉત્પન્ન ફૂલો તમારા દ્વારા પૂજન કરી રહ્યા છે અને દુઃખ અને સંતાપ જ મળશે. આ સુખ પામવાનો અધિકારી નથી. ભગવાન શિવ બોલ્યા, ભદ્રે, તમારી વાત સાચી છે. આ પાપીએ સત્યપૂર્ણ ઉદ્યોગને પહેલેથી જ છોડી દીધો છે. આની ચેતના કામથી વ્યાકુળ છે. તેથી આ દુષ્ટાત્મા ગંગાજીમાં પડેલા શોકજનિત ફૂલોને ગ્રહણ કરે છે તથા તેમના દ્વારા મારી પૂજા પણ કરે છે. દુઃખથી અને શોકથી ઉત્પન્ન થયેલા આ ફૂલ તો દુઃખ અને સંતાપ જ આપનારા છે. આ ફૂલોથી કોઈનું કલ્યાણ કઈ રીતે થઈ શકે? દેવી, હું તો માનું છું આ દયાહીન છે, કેમ કે હવે આ પાપાચારી થઈ ગયો છે. તેથી તમે આને પોતાના તેજથી મારી નાખો. ભગવાન શંકરના આ વચન સાંભળીને પાર્વતીએ કહ્યું કે નાથ, હું તમારી આજ્ઞાથી આ અસુરનો અવશ્ય સંહાર કરીશ. આમ કહીને દેવી ત્યાં ગયા અને વિહુણના વધનો ઉપાય વિચારવા લાગ્યા. તેઓ એક મહાત્મા બ્રાહ્મણનું માયામય રૂપ લઈને પારિજાતના સુંદર ફૂલોથી પોતાના સ્વામી શંકરની પૂજા કરવા લાગ્યા. તે દરમિયાન તે પાપીએ આવીને દેવીની તે દિવ્ય પૂજાને નષ્ટ કરી દીધી. તે દુષ્ટાત્મા કાળને વશ થઈ ચૂક્યા હતા. તેણે પાર્વતી દ્વારા પારિજાતના ફૂલોથી કરેલી પૂજાને મિટાવી દીધી અને સ્વયં લોભવશ તે શોકજનિત પુષ્પોથી શંકરનું પૂજન
કરવા લાગ્યા. તે સમયે તે દુષ્ટના નેત્રોમાંથી આંસુના અવિરલ બિંદુ નીકળીને શિવના મસ્તક પર પડી રહ્યા હતા. આ જોઈને દેવીએ બ્રાહ્મણના રૂપમાં જ પૂછ્યું કે તમે કોણ છો જે શોકાકુલ ચિત્તથી ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો? આ શોકજનિત અપવિત્ર આંસુ ભગવાનના મસ્તક પર પડી રહ્યા છે. તમે આવું કેમ કરો છો? મને આનું કારણ જણાવો. વિહુણ બોલ્યો કે બ્રહ્મણ, થોડા દિવસ પહેલાં મેં એક સુંદર સ્ત્રી જોઈ જે સર્વ પ્રકારની સૌભાગ્ય સંપત્તિથી યુક્ત અને સમસ્ત શુભ લક્ષણોથી સંપન્ન હતી. જોવામાં તે કામદેવનું વિશાળ સ્થાન લાગતી હતી. તેનાથી હું મોહિત થઈ ગયો. કામથી મારું ચિત્ત વ્યાકુળ થઈ ગયું. જ્યારે મેં તેને સમાગમની પ્રાર્થના કરી ત્યારે તે બોલી કે કામોદના ફૂલોથી ભગવાન શંકરની પૂજા કરો તથા તે જ ફૂલોની માળા બનાવી મને પહેરાવો. 7 કરોડ પુષ્પોથી ભગવાન મહેશ્વરનું પૂજન કરો. તે સ્ત્રીને પ્રાપ્ત કરવા જ હું આ પૂજા કરી રહ્યું છું, કેમ કે ભગવાન શિવ અભિષ્ટ ફળના દાતા છે. દેવીએ કહ્યું કે અરે, ક્યાં તારો ભાવ છે, ક્યાં ધ્યાન છે અને તું ક્યાં દુરાત્માનું જ્ઞાન છે? તું કામોદના પુષ્પથી પૂજા કરી રહ્યો છે ને? અચ્છા, જણાવ, કામોદનું સુંદર રૂપ કેવું હોય છે? તેના હાસ્યથી ઉત્પન્ન સુંદર ફૂલ ક્યાં લીધા છે? વિહુણ બોલ્યો કે બ્રહ્મણ, હું ભાવ અને ધ્યાન કંઈ જાણતો નથી. કામોદને મેં કદી જોઈ પણ નથી. ગંગાજીના જળમાં જે ફૂલ વહીને આવે છે તે ફૂલોને હું રોજ સંગ્રહ કરું છું અને તે ફૂલોથી એકમાત્ર શંકરજીનું પૂજન કરું છું. મહાત્મા શુક્રાચાર્ય મને આ ફૂલોનો પરિચય આપ્યો હતો. હું તેમની આજ્ઞાથી દરરોજ પૂજા કરું છું. દેવીએ કહ્યું કે પાપી, આ ફૂલ કામોદના રડવાથી ઉત્પન્ન થયા છે. આમની ઉત્પત્તિ દુઃખથી થઈ છે. આવા ફૂલોથી પાપપૂર્ણ ભાવો સાથે દરરોજ ભગવાનની પૂજા કરે છે, પરંતુ દિવ્ય પૂજાને નષ્ટ કરીને તું શોકજનિત પુષ્પોથી પૂજા કરે છે. આ તારા દ્વારા ભયંકર અપરાધ થયો છે. આના માટે હું તને દંડ આપીશ. આ સાંભળીને કારણેવશ થયેલો દાનવ બોલ્યો કે રે દુષ્ટ, રે અનાચારી, તું મારા કર્મની નિંદા કરે છે. તને હમણાં જ આ તલવારથી મોતને ઘાટ ઉતારું છું. આમ કહીને તે તલવાર લઈને બ્રાહ્મણને મારવા તૈયાર થયો. આ જોઈને બ્રાહ્મણના રૂપમાં ભગવતી પરમેશ્વરી દેવી ક્રોધિત થઈ ગયા. જેવો દૈત્ય તેમની પાસે ગયો ત્યાં દેવી હુંકારથી તે અચેત થઈને પડી ગયો અને તેના પ્રાણ ચાલ્યા ગયા. આ લોક સંહારક દાનવ મરાઈ જવાથી સૌના દુઃખ સંતાપ દૂર થઈ ગયા. બેટા, ગંગાજીના તટ પર દુઃખથી વ્યાકુળ ચિત્તે બેઠેલી જે સુંદરી સ્ત્રી રડી રહી હતી તે કામોદા જ હતી. તેના રડવાનું આ જ કારણ હતું. આ સંપૂર્ણ રહસ્ય જે મેં તમને કહ્યું તે બધું મેં કહી સંભળાવ્યું હતું. આગળની કથા આવતીકાલે.